અને હમણાં આપણે ટ્રેનિંગ ફાઇનલી સ્વાગત છે આજના મારા નવો બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જ છો? સાચી વાત છે, ઘોડી બોલી ગઈ, મજામાં જ છો. એટલે જો આપણે રોજીને અહીંયા બાંધી દીધી આપણે પગટાઈનમાં જરીક, અને રાણીને આખી લઈ લઈને અહીંયા જોવો રમર ભમર કરી નાખ્યું બધું. એટલે હવે પેલા રાણી લઈ આવીને પછી બેને પાલો નાખી દઈએ આપણે. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો અને જોવો આજનો લોગ. ફાઇનલી અત્યારે આપણે નવી ઘોડી ત્યાં બાંધી દીધી ને અત્યારે આપણે આવી ગયા રાણી પાસે. એટલે પહેલાં રાણીની બે ડામણ છોડ નાખ્યા ને પછી આપણે છે ને એને પણ જવા દઈએ અહીંયા પગતાઈનમાં. ને અહીંયા જો લાજ ભરી મેં કે ડામણ મારવી પડે, કારણ કે છે ને ઓલી ઘોડીને પાટા બાટા ન મારે, રાતનું તકલીફ ન થાય. રાતના આપણે પાછા કંઈ જાગતા હોય નહીં એટલે આપણે ડામણ મારી દઈએ. એટલે પછી આગળ ઠાણીઓ કરી નાખીએ સાફ. હા ચાલુ કરતો હોય છે, હું ઘોડીઓને જવા દઉં રાણીને ત્યાં ને ડામણ છોડ નાખી છે ને હવે રાણીને જવા દઈએ ને પછી પાલો પણ નાખી દઈએ. ને અહીંયા પાલો જો આવી રીતના પૂરો કરી નાખ્યો છે. ઓલીને કેરેટ નાખ્યું છે, એને પણ ગમે હમણાં સણી નાખશું આપણે થોડાક સમયની અંદર. અને આને બે સાઈડ બાંધવી પડે, જો આ સાઈડ બાંધીને ઓલી સાઈડ. અને રોજી દેકારો કરે છે એટલે પહેલાં આપણે રાણીને ફટાફટ જવા દઈએ ત્યાં. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો. અને ફાઇનલી અત્યારે હવે રાણીને લઈને જઈએ છીએ આપણે વાયા બાંધવા માટે. અને હજી તો નાવા ધોવાનું બાકી છે ને એમ ભાઈ આવી ગયા છે બહારથી. જો દેકારો કરે, કાળો દેકારો કરે. અને સામેથી પાણી પાઈ દઈએ એને બેયને, કારણ કે કાલે પાણી આવ્યું નહોતું એટલે ટાંક્યું ખાલી રહી ગઈ છે. એટલે અત્યારે છે ને આપણે પાઈ દઈએ. ઉપર ટાંકો ભરેલો હોય ને એમાંથી નળી ડાયરેક્ટ જોડી દીધી છે. અને સામે સંદીપ પાણી ભરે. પહેલાં હું રાણીને બાંધો પછી બતાવું તમને. એટલે અત્યારે પહેલાં આપણે નવી ઘોડીને પાણી રાખી દીધું છે, પાણી પાઈ દીધું. અને જો ડોલ ભરવા મેકીને અહીંયા નળી છે, નળી જો સંદીપ પાણી આમ રાખ જરીક મને પલાળી છે એટલે પાછું મેક દઈએ એટલે આપણે પી લઈ આખી ભરાઈ જાય. તું સંદીપ ઉપર જા ને ઉપરથી વાલ બંધ કરી દે જા. હા તાળું એટલે જરીક છે ને ખુલ્લો રાખીને 2 મિનિટ ન્યારે આ પાણી પી લઈને એટલે હું તને કહું ને તો એ બંધ કરી દે તું. એટલે ઓલા બીજા 2 શરૂ છે ને એ બંધ કરી દે. આ એક જ ચાલુ રાખી જા, બહુ વધારે પાણી આવે છે. કાંઈ એકા તોડી જા. લ્યો રાણીથી બીવે છે ભાઈ. આ એ તો પી લીધું, હવે ઓલીને પાઈ દઉં હું પહેલાં. પી લે બેટા બેટા બેટા. અને પીવું નથી, રાણીને પાઈ દઉં હવે પહેલાં. રાણી પીવા માંડી છે એટલે બપોર સુધી ઉપાદી નહીં કાંઈ પાણીની. ટ્રો 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 ટ્રો. અને આગળ પાલો નાખી દઈએ. અહીંયા જરીક જ પીધું, કારણ કે એને તો રાતે પાઈ દીધું હતું સરખાઈનું. ટ્રો ટ્રો ટ્રો. પી લે બેટા. હા જો રોજી અહીંયા હવે પાલો નાખી દઈએ આપણે. હજી પીવે છે રાણી. બસ એ હવે આપણે બેયને પાલો નાખી દઈએ એટલે બે ખાઈ લઈએ નિરાતે. ફાઇનલી અત્યારે નાખી દઈએ આપણે પાલો. રોજીને નાખી દઈએ. રાણી હાટું આગળ ઓલો લાવે છે. આ રોજીને નાખી દીધો ને રાણી હાટું જોવા તગારું ભરીને લાવે છે. રોજીને નાખી દીધો. હવે એ આમ ઊભી છે અને રોજીને ઓલી સાઈડના પગમાં જરીક વાંધો આવી ગયો છે કાંક, એટલે હમણાં ટ્રેનિંગ ચાલુ નથી. આ સાઈડ દુખે છે આ આટલો, એટલે આપણે ગરમ પાણીએથી ના પગ એટલો જારી નાખશું. અને અત્યારે પાલો ખાવા માંડી છે. અને જો લોહી કન્ડિશનમાં કેમ બની એ જરૂરથી કોમેન્ટ કરજો. જો કેવું લોહી ચડે છે એ કહેજો પાછા. અને રાણીને પણ જોવો તમે. અને હમણાં રાણીને આપણે કરમરિયાનો ટીકડો દેવો છે, કારણ કે ઘણા ટાઈમથી દીધો નથી. 4 મહિના થઈ ગયા છે. 4 મહિના એ કમ્પ્લીટ થયા છે કે 4 મહિનાથી ખબર નથી, એવું કાંઈ નથી. પણ આમને 4 મહિનાથી કરમરિયાનો ટીકડો નથી આપ્યો આપણે, કારણ કે અંદર પેટમાં કૃમિ હોય એની હિસાબે લોહી કોઈ રીતે ચડવા ન દે એ પણ હોય. હું તમને જરૂરથી બતાવીશ કે એ ટીકડા હું કામ કરે ને એવું બધું. એટલે એ જરૂરથી તમે કોમેન્ટ કરજો જો, એટલે હું તમને કહેતો રહીશ. એટલે ચાલો કન્ટિન્યુ બનાવી રહ્યો તમે અત્યારે પહેલાં.
ફાઇનલી ઘડીક વાર આપણે રાણીને ને નવી ઘોડીને બહાર બાંધતા હતા ને ત્યાં વરસાદ આવી ગયો જો એટલે અંદર લઈ લીધી ને પાલોય નાખી દીધો. આને પણ આખી ગમેણ ભરી દીધી રાણીને. એ બે ખાય છે ને આ સંદીપ ને ઓલા બે પલ્લી ગયા જો એ બે પાલો હાટતા હતા અને બહાર જોવો વરસાદ પણ આવી ગયો. ઘડીકમાં આવી ગયો વરસાદ ને હું અહીંયા ઠાણિયામાં હલવાઈ ગયો. હવે બહાર નીકળવું તો વરસાદ ડી જાય એટલે છે ને બહાર નથી નીકળવું. ઠાણિયામાં બેઠો રહો ઘડીક વાર ઘોડા પાસે એટલે મજા આવી જાય. આમે મને ઘોડાનો શોખ જ એટલો એટલે હું ઘોડા પાસે જોઈ 24 કલાક. એટલે ચાલો કન્ટિન્યુ જો. ફાઇનલી અત્યારે વરસાદ રહી ગયો ને આપણે જે રોજી ઘોડીને પગમાં જરીક તકલીફ હતી એની માટે આપણે 2 દિવસ કાલથી ને આપણે પગ ઝાળવાનું શરૂ કર્યું ગરમ પાણીએથી ને જોવો આવી રીતના પગ કાંક થવા છે. અને આ ગરમ પાણીની અંદર મીઠું છે બે છે આપણે પગ ઝારી નાખીએ અને એમાં જરીક પાણી નાખીને સાફ કરી નાખીએ અને એનું જોગાણ પણ બને છે જો બેયનું. એટલે દવાની નાખી દઈએ. એટલે ચાલો કન્ટિન્યુ જો. હું પહેલાં પગ ઝારી નાખું. આ તો હેરાન કરે હજી ઘોડી બહાર બાંધવાનું કહું ને ક્યાં વરસાદ આવે. હવે વરસાદનું શું કરવું ને અત્યારે આપણે નાખીએ છીએ દવા ઘોડીની. દવા રાણીને આપણે જે દેવાની છે એ દઈ દઈ. એટલે આપણે કાયમ તો દઈએ છીએ પણ આજે ક્લિપ લીધી એટલે કોઈને એમ ન લાગે કે જોગણ નથી દેતા ના નથી દેતા. ફાઇનલી બેયને દવા નાખી દીધી ને હવે મેં કીધી જોગણ રાણીને બેયને. અને આપણે રોજી ઘોડીને તો છે ને જોગણ ઓલું દવા ઓછી નાખીએ કારણ કે હજી શરૂઆત છે ને એટલે આપણે રાણીને ફૂલ દવા નાખી દીધી ને હવે દઈ દઈએ પહેલાં પછી પાછો કન્ટિન્યુ કરું. અંદર આવ્યા જુઓ હવે રાણી જોગણ મેક દીધું જુઓ. રાણીને જોગણ દઈ દઈ. રાણી જોગણ ખાઈ નહીં લે. દવા વાળું છે ને એટલે નહીં ખાય. ઓલીનું રાવો રોજીનું હાલો. અને આજે નામકરણ કરી નાખવાનું છે આપણે રોજીનું. નામ હું રાખું એ આગળ હું તમને કહી દઉં. બસ આમાં ઢોળ છે ને કેરેટમાં જ નાખી દીધું. મેકી દીધું. હા જોગણ મેક દીધું ને આગળ નામ તમને કહી દઉં. નામ હું રાખું નહીં. હવે બેર તો આવો કે તમારે જોગણ ખાવાનું છે. નહીં હું ઘડીક વાર અંદર આવી જો મારી સામું કેમ કરે પાટું મારલા. ડાબો બેટો નાય 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 મેં કાંઈ નથી કીધું. બસ બે થતી હટવાનો. રાણી તો આપણે કાંઈ ન બોલે પણ આનું હજી ધ્યાન રાખવું પડે. નવી રહી એટલે થોડાક દી એવું રહે. અને હમણાં આપણે ટ્રેનિંગમાં એવું છે કે હમણાં ટ્રેનિંગ નહીં થાય કારણ કે પગ હસકાઈ ગયો છે એટલે. અને થોડાક દી પછી આપણે જે ઓલું કરવાનું છે મેં તમને આગળ પણ વાત કરી હતી. જે જૂના હશે અને બ્લોગમાં મેં વાત કરી હતી એને ખબર જ હશે કે આપણે એક ટાર્ગેટ પૂરો કરવાનો છે. એ હમણાં તો નહીં થાય થોડોક ટાઈમ લાગશે પણ જરૂરથી મારે નિયમ છે જે બોલું એ કરું એટલે કરવાનું તો થાય જ છે. એક જ દી બે મોટું પણ કરવાનું એ ફાઇનલ જ છે. પગ હાથો થઈ જાય ને એટલે ટ્રેનિંગ દઈને પછી આપણે ટાર્ગેટ પૂરો કરવાનો ચેલેન્જ. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં. જો બ્લોગ कंठी वाले बाबा तुम को धोना है बाबा हमको धोने का हम धो लेते